ભાઈ હવે મેં થઈ જાય તો સારું છે, બાકી ભંગારનો ધંધો ચાલુ કરવો જો. બાકી માંડવીમાં તો આમ જોતા તમે વાઈટું વણાય આ થતો નથી ને પાણી છે નહીં, બાકી ભંગારનો ધંધો સારો ના. એ ના ચોપડા લખવા ના કોઈ દી મંદી આવે. અને ભંગાર વાળો ભાઈ તો આમ ખૂણામાં બેઠો હોય ખુરશી નાખીને, આપણે અહીંયા જાય તૂટલ ફટલ કપલીનું લઈને તેલના ડબ્બા. એ ભાઈ આ ભંગાર છે એટલો તો કે 29 રૂપિયા આવશે ભાઈ કિલાના. એવા જોખી લ્યો, જોખીને મૂકી દો ખૂણામાં. કેટલા કિલા થયા તો કે 10 કિલા, હાલે પૈસા જવા. હા તાતા કોક વરી બીજો આમથી રખડતો આપણા જેવો આવે. હવે નવી નથી લેવી ભાઈ, અવાર જીરી એકતા હે ને મેં થયો નથી. જૂની આ ભંગાર વાળા આગળથી લઈ ત્યાંથી જૂની કપલીનું વાકિયાન લેવા જાય એટલે એમ કે ઓલ ખૂણામાં પડ્યું એમાંથી ગોતી લે હલામ્યું હોય તો. એટલે આપણે એમ કહીને ભાઈ એમાંથી 2 વાક્યા ને 1 કપલીને જડી તો કે આ 150 રૂપિયા લાવો. બોલો કઈ ઉપાધિ, બેઠા બેઠા પૈસા બને લ્યો. એટલે ભંગારનો ધંધો આમ સારો ને. એ આપણે અટાણી વાક્યાન કપલીનું લઈને આમ હેઠે હેઠે રખડી એથી ટૂટલ લઈને રખડ્યું આપણું શું જાય બીજું. બાકી કરી લેવાનો થાય છે ભંગારનો ધંધો, બાકી આમાં ફેરું નહીં થાય હો. મને નથી લાગતું આમાં થાય, મરી ગયા હા.